રિંકુ કાકી અવાજ ના આવ્યો. વિમલ હૃદય સ્વામીને મળવા માટે જઈ રહ્યા છે. તો ચલો તમને BAPS સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવીએ અમારા સાથે. મંદિરની અંદર આવી ગયા છે અને સ્વામીના દર્શન માટે જઈએ છીએ આગળ. તો બહુ જ જોરદાર વ્યૂ છે. તો આ છે મેન મંદિર. ત્યાં આગળ છે પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર. જો આપણા ભક્તોની ગણતરીમાં વધારામાં વધારો થઈ ગયો છે. કઈ ગયા આપણા પેલા પ્રિયાંક ને એ લોકો કઈ છે? ચલને લાલા તો ગાઈઝ અમારી જમવાની થાળી આવી ગઈ છે. અમારા રિંકુ કાકી જમી રહ્યા છે. હાય કેવું છે જમવાનું? પ્રસાદી બહુ જ પ્રસાદી મસ્ત છે. ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી તો બહુ મોટી અને જેને નસીબમાં હોય ભાગશે એને જ મળે. અહીંયાને જમ્યું? તમે જમ્યું? તો ગાઈઝ આપણે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં હમણાં ખૂબ જ સરસ એવી પ્રસાદી લીધી. અને પ્રસાદી લીધા પછી બધા આનંદ મંગલ હવે જે લેડીઝ લોકો છે તે પાર્કિંગ આગળ જઈ રહ્યા છે. અને મેં જઈ રહ્યો છું ફુવાસ જોડે. સ્વામીનો વેઇટ કરી રહ્યા હતા અમે. તો ત્યાં આગળ જઈશું, દર્શન કરીએ સ્વામીના અને પછી રજા લઈશું ચોટીલા જવા માટે. નેવ્યાસી એટલે ઘણો વર્ષ એ જ ને. જ્યારે અમદાવાદ સમય દિવસો પછી બસો હતો ને ત્યારે પૂજારી ત્યાં સાથે મેં કોતરેલા ચાલીને ખબર મૂકીને સાયકલો સાત તમનાની બધું ગમે પડતા. સાતમના સાપિયા એ બધું સરસો લઈને બધું પડતા. લોકો અમારી મજાક બી કરતા હતા. સંતો આવતા સંતોને ખબર નથી જતા. પહેલાં તો એવું હતું બધા સંતો જોડે પર એટલે એકબીજાનો હસી ઉડાવે લાભ લે. અને આ સંતોના આશીર્વાદથી જ આટલી મને અને બાપાના આશીર્વાદથી જ અત્યારે આપણે સુખી થયા છીએ. બાપાના આશીર્વાદ બાપાના આ એક જ આપણે એક જ ખબર માર્યો હતો. ચલો જય શું નામ તારું? મિલનભાઈ. સંતો માટે કે ને સંતો માટે છે. હલો હિયા નામ શું છે? ભગવાનની અનુમતિ પેલા યાન ये नहीं हाई कर आ बाजू काका हाई कर હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે ચોટીલા. ફર્સ્ટ સ્ટોપ હતું આપણું કોટ ગણેશ, પછી સેકન્ડ સ્ટોપ સારંગપુર દર્શન કર્યા પછી સામે BAPS સ્વામિનારાયણ મંદિર, બધા મંદિરે અમે દર્શન કર્યા. ત્યાર પછી અમે આવી ગયા હમણાં ચોટીલા દર્શન કરીશું માતાજીના. અને માતાજીના દર્શન કર્યા પછી સીધા જઈશું થોડું જમ્યા પછી વડોદરા. તો કંઈક આ રીતનો પ્લાનિંગ અમારો હમણાં રિસન્ટલી ચાલી રહ્યો છે. અને અમારી જે બીજી ગાડી છે એટલે મિલનભાઈની ગાડી જે ઉપર બને એટલી ઉપર લઈ જવાનો ટ્રાય કરી રહ્યા છે મિલનભાઈ પાર્કિંગમાં. કેમ કે એમની અંદર મેક્સિમમ મેમ્બર્સ છે, મતલબ કે 8-9 જણ છે અને છોકરાઓ સાથે તો 10 જણ છે.
તો અને અહીંયા આગળ અમે 5 જણ છે. તો આવું કંઈક રહ્યું છે. અમે અહીંયા આગળ નીચે જ પાર્ક કરી દીધી છે કેમ કે ઉપર લઈ જવા માટે બહુ જ ટ્રાફિક હતું. ગાઈસ ફ્રાન્સી આપણે ઉપર બેસી ગઈ છે અને ચોટીલા આવવાનો પ્લાનિંગ બહુ ટાઈમથી હતો અને ઘણી બધી બાધા લીધી હતી માતાજીની અને બધી માતાજીએ પૂરી કરી હતી અને કીધું હતું માતાજીને કે મેં દર્શન કરવા આવીશ કે મારી બાધા પતશે તો ઓલમોસ્ટ બધી બાધા માતાએ પૂરી કરી છે. ખાલી મારા મામા સસરાની મેં જે બાધા લીધી હતી એમાં મામા સસરાને હજી સુધી એટલું સારું નથી થયું એમની હેલ્થ, પણ જે ખતરામાં હતા એ ખતરાથી બહાર આવી ગયા હતા અને માતાજીની કૃપા રહેશે તો સારું પણ થઈ જશે એવી માતાજીને પ્રાર્થના. તો કંઈક આ રીતનું છે અને અમારા તો બધા જ માતાજી કામ પૂરા કરે છે. તો તમે પણ દર્શન માટે આવો. તો ગાઈસ હિંસા પ્રસાદ લઈ આવી છે અને હવે અમે જઈ રહ્યા છે ઉપર. પ્રાંસી રડી રહી છે. તો હવે અમે ચડી રહ્યા છે સ્ટેપ્સ. પ્રાંસીને ઉપર બેસાડીને માતાજીની કૃપા રહી તો મને થાક નહીં લાગે. તો ગાઈસ જે રીતે આપણે ખટોલીની વાત કરી હતી એ રીતે આ ખટોલી અહીંયા આગળ અવેલેબલ છે. જે વ્યક્તિ ના ચડી શકતા હોય એ અહીંયા આગળ આ રીતે આવી શકે છે. બધા શ્રદ્ધાળુ માટે આ સિસ્ટમ અવેલેબલ છે. કંઈક આ રીતનું છે. તો આ સુવિધા તમને કેવી લાગી એ કહેજો. મારા હિસાબે તો જેના લોકો ના ચડી શકતા હોય એમના માટે બેસ્ટ સુવિધા છે. તો ગાઈસ હમણાં વાગ્યા છે 5:40 થઈ છે અને જે વ્યૂ આવી રહ્યો છે એ તમારી સામે છે અને અમે બધા થાકીને થઈ ગયા છે ઠૂસ. સેકન્ડ નંબરનો બ્રેક છે મારો ફ્રાન્સીને લઈને. હેલો મિત્રો, તમારા પબ્લિક બધા આવી ગઈ છે અમારી. શું થયું? ભાઈ થાકીને ઢૂસ થઈ ગયા છે કેમ કે મિલનભાઈને હિયાનને ઉચકવાનો મારે ફ્રાન્સીને ફાઇનલી પહોંચી ગયા છે. માતા કરે સુખનો દાડો આવશે ભાઈ. ડુંગરે પહોંચી ગયા છે ચોટીલા માતાના દર્શન કરવા માટે ઉપર છેક. તો બોલો ચોટીલા માત કી જય. તો ફ્રાન્સી છેલ્લા 10 થી 20 સ્ટેન્ડ જાતે ચડે છે સ્ટેપ્સ. 20 થી 25 સ્ટેપ ફ્રાન્સી જાતે ચડી રહી છે. બોલો ચામુંડા માત કી જય. ચામુંડા માત કી જય. બોલો ચામુંડા માત કી જય.
વાગે ના હા? ફૂટી ગયું ભૈયા, ફૂટી ગયું એક જ વારમાં. લઈ લે પાણી લઈ લે, પ્રસાદી લઈ લે પાણીનું. એક જ વારમાં. અહીંનો જે સનસેટ છે ગાઈસ એક નંબર છે, જરૂરથી વિઝિટ કરો અમારા સાથે. બોલો ચામુંડા માત કી જય. બોલો ચામુંડા માત કી. તો ગાઈસ માતાજીના દર્શન ખૂબ જ સરસ થઈ ગયા છે. હવે આપણે નીચે ઉતરીશું. ફાઇનલી દર્શન થઈ ગયા છે માતાજીના, ચોટીલા માતાના. હવે જમવાનો પ્રોગ્રામ કરીશું, એટલે થોડા ટાઈમ પછી અમે લોકો જોઈશું કે કઈ જગ્યા સારી વ્યવસ્થિત હોય ત્યાં આગળ પબ્લિકની ડિમાન્ડ પર લોકેશન જેવું પબ્લિક ડિફાઇન કહેશે, થશે. જેવા અમારા મોટા મોટા લોકો ત્યાં છે, જે અમારા સાથીદાર બધા આવ્યા છે, હા. અમારી ટીમ જે ડિસાઈડ કરશે એ પ્રમાણે અમે આ પ્રોગ્રામ કરશું જમવાનો. અને જમવાનો વિડીયો બી તમને શેર શેર કરીશું. કરીશું. બાકી તો જે ધામમાં ભરવાનું હતું એ બહુ જ સરસ દર્શન બધી જગ્યા પર થયા છે અને બન્યા એટલે તમને પણ તમારા સુધી પણ શેર કર્યા શેર કર્યા છે. છે. તો કંઈક આ રીતનો અમારો બ્લોગ હતો. તમને જોવામાં મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા ના. બોલો ચામુંડા માત કી જય. છે તો અમારા હિયાને લીધી છે રિક્ષા, જેની અંદર બેસીને જશે મારો વિક્રમ ઠાકોર, અંગીલો રિક્ષા વાળો. હેલો મિત્રો, તો હમણાં રિસન્ટલી આવી ગયા છે લાલા રઘુવંશીની અંદર, જ્યાં આગળ ચોટીલામાં, અને અહીંનું જમવાનું ખૂબ જ સરસ હોય છે. તો રાત્રિનું જમવાનું જે છે આપણે અહીંયા આગળ કરીશું. તો આપણું પબ્લિક છે, અહીંનો જમવાનો ટેસ્ટ મેં ફર્સ્ટ ટાઈમ કરું છું, અમને કરેલો છે અને બહુ સારો રિવ્યૂ છે. ચલો કેવું કાકા? મિલનભાઈ કોઈ કમ ના બેઠા ખાવા? રિંકુ કાકી રિંકુ કાકી અવાજ ના આવ્યો. હા ગાઈસ ટેસ્ટ જોરદાર છે. દોરું દોરું દહીં. પેલું 5 લીટર મોકલાવું મારા વાલા. તો કેવું ગાઈસ, મજા આવી કે નહીં? હલકા તૂટી ગયા. હેલો ખાવામાં કેવું મજા આવી? જોરદાર. આપણે તો મજા જ આવી ને યાર. હવે મજા જ કરવાની હતી આપણે ડૂબે ડૂબ. કીરી ખાલી પણ પપ્પા છે એમની પાસે બીજું. હમ હે ક્રિસ કે પાપા. તો મિત્રો, આજે કાલે અમારી જે ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ પૂરેપૂરી, અને આવી જ ટ્રીપ ગોઠવજો તમારા પણ ફેમિલીમાં, જેનાથી તમારા વચ્ચેનું જે બોન્ડિંગ છે તે વધારે સ્ટ્રોંગ બને. અને બીજું કંઈ પણ કહેવા માટે માગતા હોય ને મારા રિગાર્ડિંગ કે મારા ફેમિલી મેમ્બર રિગાર્ડિંગ કંઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. અને બસ બીજું તો કંઈ નહીં. જય શ્રી રામ, રાધે રાધે, જય મા ચામુંડા, જય માતાજી કહી દો બેટું. હનુમાન દાદાની. ચલો તો જય શ્રી રામ, રાધે રાધે.